જય રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार पधारिए पवन कुमार बोलो रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय मारा द्वारिकाधीश की जय रामायण मैया की जय सद्गुरु देव की जय प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर। नमः श्री द्वारकेशाय परमानंदमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिते शंखोद्धार विराजिते परम कृपाळु परमात्मा मारा इष्टदेव भगवान द्वारकाधीशना चरणों कथाना प्रथम दिवसे कोटि कोटि वंदन जेनी आपणे कथा 7-7 दिवस करवाना छे आजथी लई एवा भगवान मर्यादा पुरुषोत्तम भगवान राघवेंद्र सरकार राम ने प्रणाम माँ जानकी ने प्रणाम आ पवित्र अयोध्या भूमि ने प्रणाम अहींया रहता साधु संत ब्राह्मण गाय माता माँ सरयू ने प्रणाम आप सौने मारा जाजाथी जय द्वारकाधीश जय द्वारकाधीश जय सियाराम जय सियाराम जय सियाराम जय सियाराम जय सियाराम जय सियाराम बोलो रामचंद्र भगवान की जय। आओ समस्त भक्ति महिला मंडल अने भोलेनाथ मंडल तरफ थी आयोजित अपनी आ कथा यात्रा आज थी लई 7 दिवस सुधी मने खबर छे घणा बधा बहु वधारे पड़ता एक्साइटिंग हता फोन में ने मेसेज में एटला बधा प्रश्न कर्या हता एटले आज थी लई 7 दिवस सुधी आपणे एक नवो ग्रंथ आ अयोध्यानी पवित्र भूमि पर कारण के मने पाक्का पाये याद छे ज्यारे भोलेनाथ मंडल अने भक्ति महिला मंडले मलाड में महाभारत कथा करी थी एना बराबर चौथा दिवसे ए महाभारत में संकल्प कर्यो तो मीनाबेने अने कि आपणे अयोध्या में हवे राम मंदिर बनी गयुं छे कारण के त्यारे ज राम मंदिर बन्युं हतुं राम मंदिर बनी गयुं छे तो राहुल भाई आपणे त्यां
રામાયણની કથા કરવી છે અને એમાં સહકાર ભોલેનાથ મંડળનો મળ્યો. બધી મહિલા મંડળે ખૂબ ખૂબ આ કથામાં જોડાણા. રાજી એટલા માટે થાવ 2 કલાક લેટ પડી ગાડી, પણ છતાંય બધાએ આનંદથી અને જે રીતના હું જોતો તો ઉત્સાહ તમારો વધતો જ જાતો હતો. આવો ને આવો ઉત્સાહ કાયમ માટે રે. 7 દિવસ સુધી આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની આ પવિત્ર નગરીમાં જે કાંઈ કામ કરવાનું છે, આજથી લઈ 7 દિવસ સુધી આ નગરીમાં બધું જ મર્યાદામાં રહીને કરવાનું છે. વાણી હોય, વર્તન હોય, એકબીજા પ્રત્યે પ્રેમ હોય, બધું મર્યાદામાં. કારણ કે આ નગરી મર્યાદાની નગરી છે. આજથી લઈ 7 દિવસ સુધી એક સંકલ્પ કરજો. આજે પહેલો દિવસ છે. થોડી વ્યવસ્થાના કારણે આપણે 7 દિવસ અહીંયાથી પાછું કાશી જવાનું છે, એટલા માટે આજે કથા આપણે બપોર પછી રાખી છે. કાલથી આપણી કથા સવારે રહેવાની છે. પણ એક ઈમાનદારીથી તમને બધાને કદાચ ખબર જ હશે, આજે બહુ મોટો દિવસ છે. ખબર છે ને? હા, આજે ગુપ્ત નવરાત્રી છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી. અને નવરાત્રીમાં ખાસ કરીને વાલ્મીકી રામાયણમાં લખેલું છે, નવરાત્રીમાં રામાયણનો પાઠ કરવાનું ફળ પણ બહુ મોટું છે. અને આપણે ખૂબ ભાગ્યશાળી છે. આમ તો તમારી તો વાત પછી કરે, પણ હું ભાગ્યશાળી છું કે મને આવી પવિત્ર નગરીમાં રામકથા કરવાનો મોકો મળ્યો. અને જેમ અમારા કિશનભાઈ કીધું, તમારા બધા વડીલોના આશીર્વાદથી વારા ઘડીએ દુખણા લીધા કરો છો. એટલે આ મારી 157મી કથા છે. અને ઠાકુરજીની કૃપાથી, દ્વારકાવાળાના આશીર્વાદથી લગભગ બધી જગ્યાએ મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે. કારણ કે ખાસ કરીને મહિલા મંડળે કીધું કે રાહુલભાઈ, આપણે એવું કંઈક કરવું છે નવું, કે આપણને કંઈક નવું જાણવા મળે. ત્યારે મેં એક વાત કરી હતી. મેં કીધું અનુકૂળતા હોય તો આપણે તુલસીકૃત રામાયણ તો બધા સાંભળતા જ હોય, પણ આપણે વાલ્મીકી રામાયણ કરીએ. વાલ્મીકી રામાયણ એક એવો ગ્રંથ છે કે જેની અંદર ભગવાન રામની જન્મથી લઈ અને રામ ભગવાન સાકેતમાં ગયા ત્યાં સુધીની બધી કથા છે. તુલસીકૃત રામાયણમાં કેવલ ને કેવલ રામ ભગવાનનો રાજ્યાભિષેક થયો એટલી કથા છે. જેને તુલસીદાસજીની રામાયણ સાંભળ્યું હોય એને ખબર હશે. તુલસીકૃત રામાયણમાં કેવલ ને કેવલ રાજ્યાભિષેક સુધીની કથા છે. પણ વાલ્મીકી રામાયણમાં રામ ભગવાનના જન્મથી લઈ અને રામ ભગવાન સરયુ નદીમાં સમાઈ ગયા ત્યાં સુધીની બધી જ કથા આ વાલ્મીકી રામાયણમાં છે. બીજું ખાસ કરીને આપણે ત્યાં 2 ઇતિહાસ છે, એક રામાયણ ને બીજું મહાભારત. એમાં રામાયણ જે ઇતિહાસ છે એ આ ઇતિહાસ વાલ્મીકીજીનો. ભગવાનની કૃપાથી વાલ્મીકી રામાયણ કથા કરવાનો પહેલો મને મોકો કાશીની અંદર મળ્યો હતો. કાશીમાં શિવશક્તિ મહિલા મંડળે મારી કથા કરી હતી, ત્યારે મેં ખૂબ વાંચન કર્યું હતું. અને એટલું બધું વાંચ્યું હતું ત્યારે કે હવે આમ ઇઝીલી થોડુંક લાગે, પણ છતાંય કંઈક નવું મળે. કારણ કે રામાયણની મજા આ છે, રામાયણ કેવલ એક નથી હો, રામાયણ તો ઘણી બધી છે. આપણે ઘરે ઘરે રામાયણ છે ભાઈ. ઘરે ઘરે રામાયણ એટલે આપણે બાંધીએ ને રામાયણ કહીએ છીએ. આપણે લડીએ છીએ ને, પણ એ નહીં. રામાયણ એટલે ઘર. વાલ્મીકી રામાયણમાં, તુલસીકૃત રામાયણમાં તો બધી જગ્યાએ લખેલું જ છે. આજે તમે એટલી શાંતિથી આવ્યા છો એટલા માટે તમે અહીંયા જેટલા બેઠા છો ને બધા આમ કોલર ટાઈટ રાખજો. કારણ કે આમાં રુદ્રયામલ ગ્રંથમાં એવું લખેલું છે કે ભગવાન હનુમાનજીની કૃપા વગર અયોધ્યામાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. પાડો તાળી પાડો, વાંધો નહીં. રુદ્રયામલ ગ્રંથની અંદર લખેલું છે ભગવાન હનુમાનજીની કૃપા વગર અયોધ્યા નગરીમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. એટલા માટે અયોધ્યાના રાજા કોણ? રામજી ને એવો મોઢું ના પાડું, સાંભળજો. હનુમાનજી અયોધ્યાના રાજા છે. હનુમાનજી જ્યારે રામ ભગવાન સાકેતમાં ગયા ત્યારે હનુમાનજી અહીંયા ને અહીંયા રહી ગયા. ભગવાન રામે હનુમાનજીને કીધું હાલો, બધાય હાલે છે મારી સાથે. આ એટલી બધી સેના છે, એટલા બધા નગરવાસીઓ છે, કરોડો લોકો મારી સાથે સાકેતમાં આવે છે.
પણ હનુમાનજીએ બધાને ટાટા બાય બાય કર્યું, પણ પોતે ન ગયા. રામ ભગવાને પર્સનલ હનુમાનજીને કીધું તમે કેમ નથી આવતા? ત્યારે હનુમાનજીએ મુસ્કુરાઈને ભગવાન રામને કીધું, હે રામ, સાવ સાચું કેજો, સાકેતમાં તમે છો પણ તમારી કથા છે ખરી? ભગવાને ના પાડી, પણ કીધું હું તો છું. તો કે તમે ભલે રહ્યા, પણ જ્યાં તમારી કથા નથી ને ત્યાં મારે રહેવું નથી. હનુમાનજીને ક્યાં ગમે છે? તો કે જે જગ્યાએ ભગવાનની કથા હોય. એટલા માટે હનુમાન ચાલીસામાં પણ લખેલું છે, રામચરિત સુની બેકો રસિયા, રામચરિત સુની બેકો રસિયા. રામચરિત આ અયોધ્યાના રાજા કોણ છે? રામજી ને હનુમાનજી દાદા. એટલા માટે જોજો, બધી જગ્યાએ હનુમાનજી રામ ભગવાનના ચરણમાં બેઠા હશે. ફોટો જોયો ને તમે? અહીં નીચે મૂર્તિ પણ છે. રામ ભગવાનના ચરણમાં હનુમાનજી બેઠા હશે, પણ અયોધ્યામાં હનુમાનજી ક્યાં બેઠા છે? તો કે સિંહાસન ઉપર. અહીંયા હનુમાનગઢી છે. આપણે અહીંયા 7 દિવસ રહેવાના છીએ ને, દર્શન કરવા ખાસ જાજો. અહીંયા હનુમાનજી સિંહાસન ઉપર બેઠા છે. અને મજાની વાત જો, રામ, સીતા, લક્ષ્મણ બધા પાછળ ઊભા છે. હનુમાનગઢીમાં દુનિયામાં આવી જગ્યા, આવી મૂર્તિ તમને ક્યાંય જોવા નહીં મળે. હનુમાનગઢીમાં હનુમાનજી મહારાજ સિંહાસન ઉપર બેઠા છે. અને અયોધ્યાની રક્ષા કોણ કરે છે? તો કે સ્વયં હનુમાનજી મહારાજ કરે છે. એ રુદ્રયામલ ગ્રંથની અંદર લખેલું છે, જે કોઈની ઉપર હનુમાનજી દાદાની કૃપા હોય ને એ જ વ્યક્તિ અહીંયા અયોધ્યામાં પ્રવેશ કરી શકે છે. હવે અહીંયા અનાયાસે ટિકિટ લઈને કોણ આવ્યું? એકબીજાના નામ ઉપર 2-4 દિવસમાં તૈયાર થઈ ગયા ને. યાદ રાખજો, તમને હનુમાનજીએ બોલાવ્યા છે. હો, હા, પોતાની જાતને થેન્ક યુ કહેજો, પોતાની જાતને સરાહના કરજો. કારણ કે આ બધું ભગવાન શિવ અને પાર્વતીની વચ્ચે સંવાદ થાય છે રુદ્રયામલ ગ્રંથની અંદર. રુદ્રયામલ ગ્રંથની અંદર ભગવાન શિવજી કહે છે, અયોધ્યાના ડગલે ડગલે જે કોઈ વ્યક્તિ રામ રામનો જપ કરે ને એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એટલું જ નહીં, અયોધ્યા નગરીનું વર્ણન કરતા શિવ અને પાર્વતી કહે છે, શ્રીયતા મહિતા તસ્યા મનો દત્વાચ પાર્વતી, અકારો વાસુદેવસ્યા યકારસ્તુ પ્રજાપતિ, યકારસ્તુ પ્રજાપતિ. આ નગરીનું નામ છે અયોધ્યા. ધીરે ધીરે બોલો જોઈએ, અયોધ્યા. એટલે તો કે સાક્ષાત નારાયણ. વેદમાં આનો અર્થ થાય અકારો નારાયણસ્તુ. અકાર એટલે નારાયણ. યો એટલે તો કે પ્રજાપતિ. પ્રજાપતિ એટલે બ્રહ્મા. અયોધ્યા, ધ્યાનો અર્થ થાય ભગવાન શિવ, જે કાયમ માટે ધ્યાનમાં જ રહે છે. એ ત્રણેય દેવતા એક સાથે જ્યાં રહે છે એનું નામ છે અયોધ્યા. એટલા માટે આ નગરીનું નામ છે અયોધ્યા. અવધી ભાષામાં આનું નામ છે અવધ. આમ તો આમાં ઘણા બધા નામ લખેલા છે. રુદ્રયામલ ગ્રંથની અંદર અયોધ્યાનું એક નામ લખેલું છે દેવી સંપદા. આ ભૂમિનું નામ છે દેવી સંપદા. અહીંયા કોણ રહે છે? તો કે સાક્ષાત દેવતાઓ રહે છે. રુદ્રયામલ ગ્રંથની અંદર લખેલું છે, ભગવાન શિવજી પાર્વતીને કહે છે, ન યોધ્યા સર્વતો યસ્યા તામ યોધ્યા તતો વિદુ, વિષ્ણુરાધ્યા પુરી ચૈવ ક્ષિતિના સ્પૃશ્યતિ પ્રિયે, ક્ષિતિના સ્પૃશ્યતિ પ્રિયે. આ ખાસ સાંભળવા જેવું છે. આમાંથી જે મારા શ્રોતા હશે એને ખબર હશે, હું ઘણીવાર કથામાં ખાસ કહું છું, આ પૃથ્વી ઉપર 3 ભૂમિના ટુકડા એવા છે જે બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે. આ પૃથ્વીના ટુકડા નથી હો. 3 ટુકડા એવા છે જે બ્રહ્માંડમાંથી આવેલા છે. એમાં સૌથી પહેલા કયો ટુકડો છે? તો કે અયોધ્યાનો.
આ અયોધ્યાની જે ભૂમિનો ટુકડો છે ક્યાંથી આવ્યો છે તો કે સાકેતમાંથી આવ્યો છે. આ અયોધ્યાની ભૂમિનો જે ટુકડો છે વાસ્તવમાં ભૂમિ ઉપર નથી, એટલા માટે અહીંયા લખેલું છે આ અયોધ્યાની ભૂમિ જે છે એ ચક્રની ઉપર, ભગવાન નારાયણના ચક્રની ઉપર રહે છે આ ટુકડો ભૂમિનો. એટલું જ નહીં, કાશીની અંદર રહેલો ભૂમિનો જે ટુકડો છે એ કૈલાસમાંથી આવેલો છે, અને બીજું દ્વારકામાં રહેલો જે ભૂમિનો ટુકડો છે એ ગોલોકમાંથી આવેલો છે. એટલે ખાસ કરીને યાદ રાખજો, શાસ્ત્ર કહે છે, પદ્મ પુરાણમાં પણ આ વાત લખેલી છે, અહીંયા રુદ્રયામલ ગ્રંથમાં પણ લખેલું છે, ભગવાન પ્રજાપતિ બ્રહ્મા એની પાસે મનુ મહારાજ આવ્યા. આ વાલ્મીકી રામાયણની કથા નથી કરતો, સાંભળજો, રુદ્રયામલ ગ્રંથની વાત કરું છું. બ્રહ્માજીની પાસે એના દીકરા મનુ મહારાજ આવ્યા, અને મનુ મહારાજે આવીને કીધું કે હે પિતાજી, તમે મને કીધું સૃષ્ટિનું કાર્ય આરંભ કરો, તો મારે સૃષ્ટિનો આરંભ કામ કરવું છે, તો મને કોઈ ભૂમિનો ટુકડો આપો. બસ એ જ સમયે બ્રહ્માજી પોતાના દીકરા મનુનો હાથ પકડી અને લઈ જાય છે વિષ્ણુ ભગવાનની પાસે. વિષ્ણુ ભગવાન પાસે લઈ જઈને કહે છે, હે વિષ્ણુ ભગવાન, કૃપા કરો અને મારા દીકરાને કોઈ ભૂમિનો ટુકડો આપો, જે જગ્યાએ પ્રજાની ઉત્પત્તિ કરી શકે. બસ એ જ સમયે વિષ્ણુ ભગવાને પોતાની જે ભૂમિ હતી સાકેત, એ સાકેતની ભૂમિનો એક ટુકડો સુદર્શન વડે છેદીને અને એ ટુકડો મનુ મહારાજને આપ્યો. મનુ મહારાજને બ્રહ્માજીએ સુદર્શન ચક્રના ઉપર રહેલો એ ટુકડો જે હતો એ અહીંયા પધરાવ્યો, અને આ ભૂમિની ઉપર મનુ મહારાજે પોતાનો વંશ આગળ ચલાવ્યો. હવે બહુ સરસ મજાની શિવજી વાત કરે છે. શિવજી એમ કહે છે કે હે પાર્વતી સાંભળો, દુનિયાની શરૂઆત થઈ હોય ને, મનુષ્યની શરૂઆત ક્યાંયથી થઈ હોય ને તો અહીંયા અયોધ્યાથી છે. આપણા બધાનો જન્મ વાસ્તવમાં ક્યાંથી થયો છે? અયોધ્યાથી. એટલા માટે રુદ્રયામલ ગ્રંથની અંદર સ્વયં બ્રહ્માજી કહે છે, એ તતે ક્ષેત્રસ્ય સંસ્થા અરે અંતર્ગૃત સ્મૃત મત્સ્યાકૃતિર્ય ભદ્રે પુરીર્વિષ્ણુ રુદિતમઃ પુરીર્વિષ્ણુ રુદિ. બ્રહ્માજીએ મનુ મહારાજને કીધું, હે મનુ, તમે અહીંયાથી હવે ધીરે ધીરે પ્રજાની ઉત્પત્તિ કરો. બસ એ જ સમયે મનુ મહારાજે પોતાની પત્ની શતરૂપા સાથે ધીરે ધીરે પ્રજાની ઉત્પત્તિ કરી. એટલે મૂળ આપણે બધાનું જન્મસ્થાન કયું ભાઈ? તો કે અયોધ્યા. અને તમને બધાને ખબર છે ને, 7 નગરી છે, મુખ્ય 7 નગરી છે. એ 7 નગરીમાં અયોધ્યાનું પેલું નામ આવે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, વતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. જય જય રામ, જય જય રામ. શ્રી રામ. ताली बजाते भाव से जय सिया राम, જય સિયા રામ. श्री राम जय राम, जय जय राम, जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. श्री राम जय राम, जय जय राम, जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. श्री राम जय राम, जय जय राम, जय जय राम, जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય
ભગવાનને સમજાય તેવી રીતના ભગવાનનું નામ લો. કેવી રીતના લેવાનું? એકદમ હૃદયથી. શ્રી રામ જય રામ જય જય રામ. હા, એટલે એવું હતું તમને ન મોટું ફાવે તો કાંઈ વાંધો નહીં, રામ રામ બોલો. અને ખરેખર મેં તો એવું સાંભળેલું છે, હનુમાનજી દાદા બીજું કઈ બોલતા જ નથી. હનુમાનજી દાદા 24 કલાક કેવલ ને કેવલ રામ 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 જ બોલે છે. એક મંત્ર બોલો ને એની પાછળ કમસે કમ અડધો સેકન્ડ ખમી જાવ. આ તો ઘણા લોકો વાંહે કૂતરું પડ્યું હોય ને એમ બોલે, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ. એમ નથી બોલવાનું. એક મંત્ર બોલો એટલે થોડી વાર વિશ્રામ લ્યો. રામ 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 રામ, અથવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તમને જે મજા. હું તો ખાસ કરીને અયોધ્યાની ભૂમિમાં આવ્યા છો એટલા માટે મંત્ર આપું. બાકી તમને એવું લાગે કે મને કાંઈ મેળ નથી પડતો, કાંઈ મેળ ન પડતો તો એક નિયમ રાખજો, 7 દિવસમાં કોઈને નડવાનું નથી. આ એક સંકલ્પ કરજો. 7 દિવસમાં બને ત્યાં સુધી આપણે મૌન ધારણ કરીએ. સાહેબ, આવી પવિત્ર નગરીમાં આવ્યા ને ત્યારે મને આજે જ મીનાબેને કીધું ફોન કરીને, મને કે રાહુલભાઈ એક વ્યક્તિએ કોઈ કમ્પ્લેન નથી કરી. મેં કીધું આજે જઈને મારે નારિયેળ વધેરવા છે. હા હા, બહુ ઓછી જગ્યા સાહેબ આવું, નકર કોક ને કોક તો આવે જ અમારી પાસે. આમ છે નામ છે નામ છે, પછી 7 દી આમ પૂરા થઈ જાય. પછી આપણને એમ થાય અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા હતા કે યાત્રા કરવા? તમે કયો જોઈ? જોરથી કયો. હા, યાત્રાનો અર્થ શું થાય? તો કે જે જગ્યાએ તમારે મારે ત્રાસ વેઠવો પડે, જે જગ્યાએ તમારે મારે બહાર જઈને કોઈને કહેતા ને, મંજુબેન તમે નહીં કહેતા, હું આમ બોલું ને વારા ઘડી એટલે મંજુબેન બહુ દાંત કાઢે. આનંદ કરું છું. એક જગ્યાએ આવી રીતના અમે યાત્રા કાઢીને પછી રાત્રે 2:30 વાગે અમારા પપ્પુભાઈ ઉપર ફોન આવ્યો કે અમારી રૂમમાં ટમટમિયું ચાલુ નથી. લે, મેં કીધું ભાઈ મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને માથે ઊભો રહે. અમુકનો સ્વભાવ હોય, એને ગમે એટલું સુખ આપો ને એ દુખી ને દુખી જ રે. એટલે હવે કહેવાનું મન થાય, અમુક માણસને છે ને કોઈ સુખી કરી જ ન શકે, એને ભગવાને સુખી ન કરી શકે. સાહેબ, આમ ખરેખર મીનાબેનો મને ફોન આવ્યો કે રાહુલભાઈ આ 160 જણમાંથી એકય કમ્પ્લેન નથી કરી. સાહેબ માફ કરજો, તમે કદાચ એકબીજા, પણ મને બહુ રાજી થાવો હું. અને અહીંયા થોડા કમ્પ્લેન કરવા આવ્યા છીએ. અહીંયા મુંબઈ ને સુરત ને રાજકોટ જઈને આપણે ઈ ધંધો કરવાનો છે. અહીંયા તો જે મળ્યું, જેવું મળ્યું, જેવા ભાવથી મળ્યું ને એવું પ્રેમથી ગ્રહણ કરો. કદાચ બને એવું સાહેબ ક્યારેક આપણાથી વિરુદ્ધ થાય ને એ સમયે પણ તમારે મારે બહુ પેશન્સ રાખવું જોઈએ. કારણ કે અહીંયા આપણે શાંતિ લેવા આવ્યા છીએ, અહીંયા આપણે પ્રસન્ન થવા આવ્યા છીએ, અહીંના વાઇબ્રેશન લેવા આવ્યા છીએ. જ્યારે અહીંયા આવ્યા છો તો અહીંના વાઇબ્રેશન લેવા માટે સૌથી પહેલા માફ કરજો, અનુકૂળતા હોય ને તો આની ઉપર તાળું મારી દો. 7 દિવસ સુધી પ્રયત્ન તો કરો સાહેબ. રામની નગરીમાંથી શિવની નગરીમાં તમારે જવાનું છે. આ બે નગરી પવિત્રમાં પવિત્ર નગરી છે. રામની નગરી મર્યાદા પુરુષોત્તમ શાંત છે, શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ, અને શિવજી તો શાંત છે જ. આ બંને શાંત નગરીમાં તમારે મારે જવાનું છે. ત્યારે બસ કેવલ ને કેવલ એવી શાંતિ રાખો કે અંદરથી તમે એનું મહેસૂસ કરી શકીએ. અને એક વાત તો ચોક્કસ કહી સાહેબ, અનુભવ કહું છું, તમે હાથે કરીને જો મૌન થઈ જશો ને, આ વાત અન્ડરસ્ટેન્ડ સાંભળજો, તમે પોતે મૌન થઈ જશો ને પછી તમને આજુબાજુ વાળા વ્યક્તિ હોતે બધાય શાંત માણસ જ મળશે. પણ તમે આખો દી હાવ 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 તો તમને એવા મળે. એક વાત ચોક્કસ કહીશ, હજી તમે અયોધ્યામાં આવ્યા છો, બહુ પ્રેમથી રહો વાલા. અને કાંઈ કરો નહીં કરો, હું તો કહું કાંઈ નહીં કરતા. અહીંયા આવ્યા છો 3 ટાઈમ ખાવાનું છે આપણે. આપણે અષાઢી બીજ રહેવાનું નથી, 3 ટાઈમ જમવાનું. અનુકૂળતા હોય તો 7 દિવસમાં 2 દિવસ સરયુ નદીમાં સ્નાન કરવા જાજો. અહીંથી એકદમ નજીક જ છે. થોડી ત્યાં રામલાલાના દર્શન કરવામાં થોડું વહેલા મોડું થાય એવું જરૂર આગ્રહ બિલકુલ નહીં રાખવાનો કે આપણે
અડધો કલાકમાં દર્શન થાય એવી બિલકુલ નહીં, કારણ કે હું પોતે અહીંયા 2.5 કલાક લાઈનમાં ઊભો રહેલો છું. હા, એટલે તમે સમજીને ચાલજો કે જ્યારે દર્શન કરવા જાશું અને બને ત્યાં સુધી સાંજના સમયે દર્શન કરવા જાશો તો થોડી ઓછી લાઈન જોવા મળશે. એટલે સાંજના સમયે દર્શન કરવા જાઓ. અહીંની પવિત્ર ભૂમિ છે. કનક મહેલ જાઓ, તમે હનુમાન ગઢી જાઓ. અહીંયા વાસ્તવમાં જે બહુ મોટા મોટા 2 શાલિગ્રામ બહુ મોટા પથ્થર જે નેપાળથી લાવ્યા હતા, વાસ્તવમાં એનાથી મૂર્તિ બનાવવાની હતી, પણ પછી મૂર્તિ ન બની શકી એમાંથી, એટલા માટે એ પણ અહીંયા મૂકેલા છે. એના હોતે દર્શન કરવા જાઓ. અહીંયા ઘણી બધી એવા કુંડો છે, એવી જગ્યાઓ છે. આ અયોધ્યાની ભૂમિ એવી પવિત્ર છે, રોજ એક દર્શન કરો ને તો પણ તમે કૃતાર્થ થઈ જશો. અને સાહેબ કહેવાનું મન થાય, 500 વર્ષની આપણા હિન્દુની તપશ્ચર્યા થઈને ત્યારે રામલાલાનું મંદિર બન્યું છે. આપણા સાધુ સંતો બ્રાહ્મણો આ બધા ખપી ગયા છે આની પાછળ. કેટલા મહાપુરુષો આમાં ખપી ગયા છે, ત્યારે આ મંદિરનું નિર્માણ થયું છે. એટલે અહીંયા આવીને કાઠી બેઠું નથી રહેવાનું. એક વખત દર્શન કરવા જાજો. અને સાહેબ મેં તો આમ વ્યક્તિગત કહું તો મને બહુ મજા આવે. આ રામ ભગવાનની અત્યારે જે સિંગલ મૂર્તિ છે ને, તે દિવસે મેં આપણા ઓલું યાત્રાની જે મીટિંગ રાખી હતી ત્યારે મેં તમને ખાસ કીધું હતું કે અત્યારે બીજી મૂર્તિઓની હતી પ્રતિષ્ઠા થઈ ગઈ છે. પેલા ખાલી સિંગલ રામ ભગવાન જ હતા, હવે અન્ય જગ્યાએ રામ ભગવાન પંચાયતનના રૂપમાં પણ બિરાજમાન છે. હા, રામ દરબારને આખા સરસ મજાના પ્રતિષ્ઠા કરી એમને પણ. એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આખું મંદિરનું નિર્માણ થઈ ગયું પછી આપણે અહીંયા આવ્યા છીએ. એટલે અહીંયા આવ્યા છો તો બીજું કાંઈ થાય કે ન થાય, બસ એક કામ કરજો, કોઈને નડતા નહીં. એક નિયમ લેજો, બસ જેટલું બને એટલું મારે પ્રસન્ન રહેવું છે, આનંદ કરવો છે. અને આનંદ કરવા માટે એક જ વસ્તુ છે સાહેબ, સત્સંગ. રોજ પ્રેમથી રહો, કથામાં આવો. હું તો કહું, કદાચ તમને એવું લાગે કે આજ કથામાં નથી આવું તો એસી ચાલુ કરીને હુઈ જાઓ, બીજું હોય હું ને લ્યો. આવો તો સારું છે, પણ ના આવો તો કદાચ તમારી ઈચ્છા. આવાય તો સારું છે. અહીંયાથી ભગવાનનું નામ, આવતીકાલની કથામાં મારે તમને કેવું છે, આ ગ્રંથના માધ્યમથી અહીંયા આવીને કથા સાંભળવાનો શું ફળ છે આવતીકાલે મારે તમને આજે નહીં કહું, પણ મૂળ વાત છે, ભૂલાય નહીં. અહીંયા આવ્યા છો ત્યારે એકબીજાને મદદ કરો. અહીંયા આવ્યા છો વડીલોની સેવા કરો. કોઈ આમ અસ્થિર માણસ હોય એને સ્થિર કરવાની કોશિશ કરો. કોઈ માણસ જમી શકે એમ ન હોય તો પ્રેમથી એને થાળી કરીને આપો. આવા કામ કરવામાં બહુ મજા છે સાહેબ. અંદર ખાને કહું ને તો અંદરથી માયલો બહુ રાજી થાય. કરવા જેવું છે, કરજો વાલા. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિ ભગવાન રામની સ્તુતિ કરતા કહે છે, રામાત્રસ્યતિ કાલ ભીમ ભુજગો રામસ્ય સર્વં વસે રામેર ભક્તિર ખંડિતા ભવતુ મે રામ ત્વમે વાશ્રય.